દુસંગ કેમ વલ્લભભાઈ કીધું? 4થી દૂર રહેવાનું. અન્યાશ્રય, અસદ વાર્તાલાપ, અસમર્પિત અને દુસંગ. દુસંગ લાગતા વાર જ ન લાગે. કેસરના આટલા મોટા ડબ્બા પાસે અત્યારે ભેજ લાગી ગયો હોય અને બહાર હુકાવા મૂક્યું હોય અને બહારથી ડુંગળીનું ફોતરું ઉડતું ઉડતું આવીને બાજુમાં પડે તો મારા વાલા કેસરની સુગંધ આવે કે ડુંગળી ગંધાય? એક ફોતરાય રગડી નાખી. તો દુસંગ આવો છે. કેસરની રગડી નાખે એમ આપણી વાર ન લાગે. તો ધ્યાન શેનું રાખવાનું? દુસંગ. હજી તો ઘણું છે. આ તો બધો ખરેખર અદ્ભુત લીલાઓ છે, બધી અદ્ભુત. હરિરાય વાંગ મુક્તાવલી. ગુરુ કેવા હોવા જોઈએ એનું કાલે આપણે દંભ રહિત હોવા જોઈએ, નર હોવા જોઈએ, ભાગવતના જાણકાર હોવા જોઈએ અને સેવા પરાયણ હોવા જોઈએ. હવે કે છે તદભાવે તથા ભૂતોપદેશાત્ર નિયામક. ઉપર જણાવેલ સદગુરુ ન હોય તો એવા સદગુરુએ જે ઉપદેશ કરેલો હોય તે પ્રમાણે ચાલવાથી સર્વકાર સિદ્ધ થશે. અર્થાત ઉપર જેમનું સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યું છે તેવા ગુરુના અભાવમાં સેવા ગુરુએ જે ઉપદેશ આપેલો હોય તે જ નિયમરૂપ છે. એમ માનો નિયમમાં રાખનાર ગુરુ ન હોય તો એમના ઉપદેશને નિયામક તરીકે માનવો. વલ્લભ આપણને બધું આપ્યું, સેવા આમ કરવી, સત્સંગ આમ કરવો, ઋતુ પ્રમાણે સેવા કરવી, ઉત્સવ મનાવવા, પ્રભુના તત્સુખનો વિચાર કરવો. હવે અત્યારે વલ્લભ ભૂતલ પર નથી પણ આપણા માટે તો છે જ. તો આપણને ક્યાંય એવા ગુરુ ન મળ્યા તો વલ્લભને ગુરુ માની અને આપણે દરેક કાર્ય કરવાના. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અત્યારે કરી રહ્યા છીએ ઉત્તરાની વિનંતી. હવે આગળ સ્ત્રીય પુરસ્કૃત્ય, સ્ત્રીઓને આગળ કરીને તે લૌકિક વ્યવહાર છે. ઉદકમ નિનીય, પ્રેતોને જળ આપી, રોદન પ્રિયા પિતર, પિતૃઓને વિલાપ પ્રિય હોય છે, જોર જોરથી રોઈએ એટલે વિલાપ કર્યો. જેમણે દુઃખ થયું ન હતું તેમણે પણ વિલાપ કરવાના શાસ્ત્રનું વિધાન હોવાથી વિલાપ કર્યો. વૃષમ એટલે ઘણો વિલાપ હોવાથી વિલાપ કર્યો, કારણ કે સ્નાન કર્યા પછી વિલાપ થતો નથી. મૂળ શ્લોકમાં ચ મૂકી બતાવ્યું છે કે બીજા વિહિત કર્મ પણ કર્યા. પહેલાં તો જળ આપવા માટે સ્નાન કર્યું. આ બધી કોની? ઠાકોરજીને લઈને બધાય ગંગા કિનારે ગયા. ગંગામાં પવિત્ર થવાય ખબર છે પણ પ્રભુના ચરણ રજ સિવાય ગંગાજી પણ અમારા પિતૃઓને પેલું નહીં કરે એટલે ઠાકોરજીની ચરણ રજ લઈ અને ગંગાજીમાં સ્નાન કરી અને બધાને જલાંજલિ આપી, પ્રેતોને તૃપ્ત કર્યા. પ્રેતોને વિલાપ એટલે કે જોર જોરથી રોવું બહુ પસંદ હોય છે. બધાએ ખૂબ રોયા અને ત્યાંથી હવે આગળ પહેલાં તો જળ આપવા માટે સ્નાન કર્યું હતું, છતાં સર્વ શુદ્ધિ થવા માટે, ભક્તિ થવા માટે અને જ્ઞાનના અધિકાર માટે ફરીથી ગંગાજીમાં સ્નાન કર્યું. આલુપ્તા વગેરે પદથી કહ્યું છે. જો કે પૂર્વે કહ્યું છે શ્રીમદ ભાગવતના 5મા સ્કંધમાં
17મા અધ્યાયમાં શ્રી ગંગાજીના પ્રાગટ્ય અને ઉત્કર્ષનું વર્ણન કરે છે. આપણે ગંગાજીનું પ્રાગટ્ય વામન અવતારમાં પ્રભુએ 3 પગલાં માગ્યા અને 1 પગલું બ્રહ્મા, આ બધું બધા જાણે છે, એટલે આપણે વિવરણ કરતા નથી. શ્રી સુખદેવજી કહે તચ્ચરણદા વને જાત ઋણકિંજલો પરમજીત. બ્રહ્માજીએ ભગવાનના પાદ પ્રક્ષાલન કર્યું. આ બધી વાતો આવી ગઈ. તેમાંથી ગંગાજી પ્રગટ થયેલા, તેથી ભગવાનના ચરણ કમળની રજથી ગંગાજી રંગાયેલા છે. વળી ધાતુ કમંડલ ભૂજલમ, બ્રહ્માજીના કમંડલનું જળ તે ગંગાજી. તેથી બધું ગંગાજળ ભગવાનની ચરણરજવાળું કદાચ ન હોય એવી પાંડવોને શંકા થતાં દરેક પાંડવોએ ગંગાજીના પ્રવાહના ઉપરના ભાગમાં ભગવાનને પધરાવીને પછી તેમના ચરણ કમળનો સ્પર્શ કરી આવતા જળ. ગંગાજી આમ જાતા હોય, પ્રભુને બિરાજેવા, એટલે પ્રભુના ચરણ ગંગાજીના જળને અડે તો એ જળથી સ્નાન પાંડવોએ કર્યું. તેથી તેઓ સર્વ ભગવદીય છે એમ બતાવ્યું. આપણે કેમ ગંગાજીમાં સ્નાન કરવાનું? ભગવાનના ચરણારવિંદનું રજનું જળ છે એટલે. યમુનાજી ચતુર્પ્રિયા છે એટલે પાન કરવાનું અને નર્મદાજીના દર્શન કરવાના. આમ બધાએ પોતાનું કાર્ય કર્યું. ત્યાર પછી એમાં ભક્તો માટે ભગવાને જે કર્યું તે 2 શ્લોકથી કહે છે. તથાસીનમ કુરુપતિ ધૃતરાષ્ટ્ર સહાનુજમ ગાંધારી પુત્ર શોકાર્તા પૃથામ કૃષ્ણા ચ માધવ શાંત માયાસા મુનિભી હતબંધુન સુચાર પિતાન ભૂતેષુ કાલસ્ય ગતિમ દર્શયંતી ક્રિયા. અર્થ, ગંગાજીના કિનારે ભીમસેન વગેરે પોતાના નાના ભાઈઓ સાથે બેઠેલા યુધિષ્ઠિરને અથવા નાના ભાઈ વિદુરજી સાથે બેઠેલા ધૃતરાષ્ટ્રને અને પુત્ર શોકથી વ્યાકુલ ગાંધારી કુંતીજી અને દ્રૌપદીને ભગવાને મુનિઓને સાથે રાખી સાંત્વના. સ્ત્રીઓને બહુ હૃદય આળું હોય એટલે એને વધુ સાંત્વનાની જરૂર હોય, તો ભગવાને મુનિઓને સાથે રાખી અને આ બધાને સાંત્વના આપી. કાળમાં પેદા થયેલા પ્રાણી કાળની ગતિને આધીન છે, એનો કોઈ ઉપાય નથી. જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી જ છે, એમાં કોઈ મીનમેખ કરી શકતું નથી. ગમે એટલું કરો. મારા કાકા કાયમ કહેતા, બેબીની બા ચિંતા કરો માં, 5 માંડી હશે છઠ નહીં થાય. ત્યારે નહોતું સમજાતું. બધા મારા કાકા આખો મારી બાને આવું કહેતા હશે. બીમાર છેલ્લે પડ્યા એટલે બાની આંખમાં કોકવા જળજળી આવી જાય. એટલે કાકા એમ કે બેબીની બા લગ્ન થઈ ગયા તો એ બેબીની બા અને મારી બા એમ કે બેબીન કાકા. એટલે પેલી હું હતી, બેબીન બા ચિંતા કરો માં, 5 માંડી હશે છઠ નહીં થાય. ભગવત નામ લ્યો, જેટલા આવે એટલાને કે બોલો શ્રી કૃષ્ણ શરણમમાં, બોલો શ્રી કૃષ્ણ શરણમમાં. જે જીવ જેવો હોય, ઘણાને આપણે છેલ્લે ખબર કાઢવા જાય તો પૂછે તો મળી સાવેણી તેથી ક્યાંથી લાવ્યા હતા? એટલે બેન તાર જવાનું છે. ઓલા શનિમાંથી મકાન ખાલી કરતા હતા ને તો હું આમ બરાબર, એટલે પછી એક વૈષ્ણવ હોય, એલા બેન બરાબર જોજો પણ તમારે અહીં આવવાનું નથી. આજે મને સમજાણું કે બરાબર બધું ભેગું કરવાનું જ, પાછું અહીં આવવાનું નથી. પણ રહીએ છીએ તો એવી રીતે કે અમે તો કોઈ દી જવાના જ નથી. અમે અમરપટ્ટો લખાવીને આવ્યા છીએ, અમારે અહીંયા જ રહેવાનું. મારા વાલા કોઈ નથી રહ્યું તો આપણે થોડા રહેવાના.
અઠવાડિયું 10 દી વ્રજમાં જઈએ કે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જઈએ, કેવી તૈયારી કરીએ? દવા લીધી, નાઇટ ડ્રેસ લઈ લેજો, રૂમાલ ભેગા રાખજો, ત્યાં શરદી ન થઈ જાય. એટલો સામાન ભેગો કરીએ, ઉચકાય નહીં હો. એ 10 દીમાં આટલી તૈયારી કરીએ તો આ મોટા ગામત્રે જવાનું કાંઈ તૈયારી કરીએ જ નાય. ભક્તિ નહીં, ભજન નહીં. ભોજન ખરું, ભોજનમાં ન હાલે, બાકી બધુંય હાલે. ભેગું લઈ જવાનું છે, તૈયારી નથી કરતા અને અહીંયા રાખવાનું છે, એ બધું ભેગું કરીએ છીએ, સમજીએ છીએ. અહીં બેઠા ત્યાં સુધી, બહાર જાઓ એટલે કાળમાં પેદા થયેલા પ્રાણી કાળની ગતિના આધીન છે, એનો કોઈ ઉપાય નથી. એવું જ્ઞાન આપી એમને સાંત્વન આપી. કોણે? ઠાકોરજીએ. સુબોધની આસીનમ બેઠેલા જે માણસ બેસી જાય છે તે વ્યગ્ર થતો નથી. કુરુપતિમ એટલે યુધિષ્ઠિર. હવે કોણ કુરુપતિ થયા? રાજ કોને મળ્યું? યુધિષ્ઠિરને. સહાનુજમ એટલે ભીમસેન વગેરે નાના ભાઈઓ સાથે અથવા નાના ભાઈ વિદુરજી સાથે ધૃતરાષ્ટ્ર વિદુરજી તો તીર્થયાત્રા માટે ચાલ્યા ગયા હતા, તો એમનો ઉલ્લેખ યુક્ત નથી એવી શંકા થાય. ત્યાં મહાપ્રભુજી કહે છે વિદુરજીના તીર્થાટનની કથા બીજી કલ્પના છે. પુત્ર શોકાર્તા, પુત્ર શોકથી આર્ત દુઃખી વિશેષણ ગાંધારી, કુંતીજી અને દ્રૌપદી બધાના માટે ચ પદથી સુભદ્રાજી વગેરેનો પણ સમાવેશ થાય છે. સ્ત્રીઓને ભગવાને સાંત્વના આપી એનું કારણ માધવ પદથી મૂક્યું છે. માયાધવ ભગવાન લક્ષ્મીજીના પતિ છે અને દરેક સ્ત્રીઓ લક્ષ્મીજીના અંશરૂપ છે. એટલે આપણા પતિ કોણ? ઠાકોરજી. તેથી સ્ત્રીઓને સાંત્વન આપવું જોઈએ. વસ્તુના સ્વરૂપનું સાચું જ્ઞાન થવાથી સાંત્વના થાય છે. મુનિભિહી સાંત્વના આપતી વખતે મુનિઓને પણ સાથે રાખ્યા, જેથી તેઓ ભગવાનના વાતનું અનુમોદન કરે. તત્વનું જ્ઞાન થતાં શોકની નિવૃત્તિ થાય છે. જે આવ્યા એ જવાના છે. ઓલા એક ભાઈનો દીકરો શેઠનો મરી ગયો એટલે ઓલા સંત આવ્યા, ભાઈ આવે એ તો જાય જ છે, નામ એનો નાશ છે, જન્મ એનું મરણ નક્કી છે, તમે દુઃખ ન કરો, ભગવત નામ લ્યો. શેઠ કાંઈ બોલ્યા. અઠવાડિયા પછી સંતની બકરી મરી ગઈ તો એવા રોવે. શેઠ કે મારો દીકરો ગયો ત્યાં તો તમે મને આવી વાતો કે તમે કાં રો છો? એ કે દીકરો તારો હતો, બકરી મારી છે. આપણા બધાની આ જ દશા છે. ઉપદેશ બહુ કરવો ગમે પણ આચરણ કરવું ગમે નહીં. ઉપદેશ મનનો કરીએ પણ આચરણ કણનું પણ કરીએ નહીં. આ બધી વાતો, બધા અનુસંધાન જો જીવનમાં થોડાક ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. બોલો વલ્લભાતી શ્રીમદ ભાગવત. અને મારા चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણના કેરો ભરોસો, દ્રઢયના ચરણ શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો. સાધન और नहीं कली में जासो निवेरो, सूर्य का कई द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢયના ચરણ, દ્રઢયના ચરણ, દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. રાધાજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય વૈષ્ણવને ઝાઝા કરી જય શ્રી